જય માતાજી મિત્રો, આજે આપણે પેપડું જે છીએ ચાલતા તો આપણે 12 બીજો માની લીધી તો 12 બીજો પૂરી થઈ ગઈ છે અને આજે આપણે જુઓ પેપડું જઈ રહ્યા છીએ ચાલતા. તો હવે આપણે ગણો ને 5 કિલોમીટર દૂર છે, હવે પહોંચી ગયા છીએ અને આપણે વ્લોગ સાથે બન્યા રહો એટલે તમને દર્શન કરાવી દીધું નકળમ ભગવાનના. કૃપાલ, તમે કોઈ બીજો માની છે શું? કેટલી માની છે? તો મિત્રો હવે આપણે જૂનું મંદિર જ્યાં હતું ત્યાં પહોંચી ગયા છે નકળંગનું. ત્યાં જૂનું મંદિર છે ત્યાં. તો આ છે આપણે જૂનું મંદિર નકળંગ ભગવાનનું અને આ છે ચોથભાઈનું મંદિર. તો પાસ ના રહેતો ફોન કરી ત્યાં નાથભાઈ વિહામો કર્યો હતો. તો હવે આપણે જૂના મંદિર દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું આપણે નકળનું જ્યાં મોટું મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવી દઈશું. સુરપાલ, થાક લાજો જ નહીં? બિલકુલ નહીં. એવું એમ? તો સુરપાલ થાક ના લાગે. તો આ છે પ્રતિક અને પ્રતિજ્ઞા ટ્વિન્સ. તો આમની માનતા રાખેલી હતી 12 બીજો ચાલવાની, તો આપણે માનતા પૂરી થઈ ગઈ છે. એટલે અત્યારે આપણે ચોદીનો ઘોડો બાંધેલો હતો, તો આપણે ચોદીનો ઘોડો પણ અહીંયા લઈને આવ્યા છે પેપડુમાં. તો અત્યારે તેની વિધિ કરી રહ્યા છીએ આપણે. તો આપણી 12 બીજો પૂરી થઈ ગઈ છે એટલે કે નકળંગ ભગવાનનો બહુ હાથ છે મિત્રો. ઘણા બધા લોકો અહીંયા ચાલતા આવતા હોય છે અને અત્યારે વિધિ કરી રહ્યા છીએ આપણે ચોદીના ઘોડાની. તો આ છે મિત્રો આપણે પ્રતિક ને પ્રતિજ્ઞા ટ્વિન્સ. જો અત્યારે કેવા રમી રહ્યા છે અને અત્યારે અમે બધા દર્શન કરવા આવ્યા હતા પેપડું. તો આ ટ્વિન્સ પ્રતિક અને પ્રતિજ્ઞા પણ સાથે આવતા હતા કેમ કે એમની બીજો માની લીધી ચાલતી બહાર, એટલે અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે બહાર. तो खाली बात आ जाए मैं फोटो नहीं जमा करनी पड़ेगी।
મિત્રો આ છે આપણે ચોથભાઈનું મંદિર, જે આપણે અહીંયા ચોરી ના ફેરા અહીંયા ફર્યા હતા ચોથભાઈએ. તો તમને ચોરી પણ બતાવો મિત્રો, અહીંયા ચોરી પણ પડી છે જૂની. તો અત્યારે તેનું કામકાજ ચાલુ છે આપણા ચોરીનું. તો મિત્રો અહીંયા આપણે ચોરી હતી, પણ હાલ ચોરી અહીંયા દેખાતી નથી. અને અહીંયા વખડો પણ હતો મિત્રો, અહીંયા 900 વર્ષ પહેલો જૂનો. તો એ વખડો પણ તમને બતાવી દઉં આપણે. અને વખડો લાગે પાડી દીધો છે. તો અહીંયા મિત્રો અહીંયા વખડો હતો, જે 900 વર્ષ જૂનો પહેલાં હતો આપણે અહીંયા. તો જો આ વખડાના લાકડા છે. તો વખડો પડી ગયો છે એટલે તેને કાપી દીધો છે. જે 900 વર્ષ જૂનો હતો વખડો મિત્રો, જે તેના લાકડા છે. મિત્રો આ છે આપણે ચોથભાઈનું મંદિર, જે તેમના અહીંયા લગ્ન થયા હતા, આપણે અહીંયા ફેરા ફર્યા હતા.